તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે બીજેપીની જીતની ગેરંટીની વાત કરીશું. ગુજરાતમાં બીજેપી અજય કેમ છે? વર્ષોથી આ સવાલ પૂછાય છે અને રાજકીય વિશ્લેષકો લાંબી ચર્ચાઓ કરીને પોતાની રીતે જવાબો આપ્યા કરે છે, પણ વાસ્તવમાં આ સવાલનો જવાબ બહુ સરળ છે, બલકે એક લાઇનમાં આપી શકાય એટલો સરળ છે. નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વના જોરે બીજેપી આજે ગુજરાતમાં અજય છે. જો કે સામે એ વાસ્તવિકતા પણ છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજેપીને અજય બનાવી શક્યા એ માટેનો તખ્તો તૈયાર કરતા બીજેપીને 5 દાયકા લાગ્યા હતા. ગુજરાતમાં પાટીદારો અને સવર્ણોએ બીજેપીને તાકાતવર બનાવી. એ પછી હિન્દુત્વની લહેર આવી, તેનો બીજેપીને જોરદાર ફાયદો મળ્યો અને બીજેપી વધારે તાકાતવર બની. બીજેપીએ સત્તા મળ્યા પછી બદલેલી વ્યૂહરચનાઓના કારણે બીજેપી સર્વસ્વીકૃત બન્યો અને તેના કારણે આજે બીજેપી અજય છે. ગુજરાતમાં બીજેપીની સફળતાની ગાથામાં પીએમ મોદી આરંભ બિંદુ નહીં પણ મધ્ય બિંદુ છે. ગુજરાત બીજેપીનો ઇતિહાસ એ 2 ભાગમાં અથવા તો 2 સમયગાળામાં વહેંચાયેલો છે. પહેલો સમયકાળ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા એ પહેલાનો છે. 1951માં જનસંઘની સ્થાપનાથી 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીનો સમયકાળ ગુજરાતમાં બીજેપીના સંવર્ધન, સત્તા માટેના સંઘર્ષ અને સત્તા પ્રાપ્તિનો હતો. બીજો સમયકાળ નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પછીનો હતો. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બીજેપીને એ હદે મજબૂત કરી કે અત્યારે ગુજરાતમાં વિપક્ષો લોકસભાની 26 બેઠકમાંથી 1 પણ બેઠક જીતી શકે તો વિપક્ષની મોટી સિદ્ધિ અને ભાજપની નાલેશી ગણાય એવી સ્થિતિ છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે સરકાર અને સંગઠન બંનેની તાકાતનો ઉપયોગ કરીને બીજેપીને અજય બનાવી દીધી છે. એ હકીકત છે. આજે અમે બીજેપીની ગુજરાતમાં અજય બનવાની સફરને આપની સફર કરાવીશું અને એક ભવ્ય ઇતિહાસ સાથે આપને ફરી જોડીશું. ગુજરાતમાં બીજેપીનું આગમન જનસંઘ તરીકે થયું હતું. 21 ઓક્ટોબર 1951નો દિવસ બીજેપી માટે ખાસ હતો. જનસંઘની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. ગુજરાતમાં થોડા મહિના પછી જ જનસંઘ અસ્તિત્વમાં આવ્યો અને આ જનસંઘની સ્થાપનાનો શ્રેય ઉમાશંકર મૂળજીભાઈ ત્રિવેદીને જાય છે. ગુજરાતમાં ભારતીય જનસંઘની શરૂઆત રાજકોટથી થઈ હતી અને એટલા જ માટે રાજકોટનું મહત્વ આજે પણ છે. સંતરામપુરના માલવણમાં જન્મેલા ઉમાશંકર ત્રિવેદી બેરિસ્ટર હતા અને શ્યામા પ્રસાદ મુખર્જીની અત્યંત નજીક હતા. 1952ની લોકસભાની પહેલી ચૂંટણીમાં આખા ભારતમાંથી શ્યામા પ્રસાદ મુખર્જી, દુર્ગાચરણ ચેટર્જી અને ઉમાશંકર ત્રિવેદી એમ ભારતીય જનસંઘના 3 જ ઉમેદવારો લોકસભામાં ચૂંટાયા હતા. જનસંઘે શરૂઆતમાં વર્ષોમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો. લોકસભાની પહેલી ચૂંટણી 1952માં યોજાઈ ત્યારે જનસંઘને માત્ર 3 બેઠકો મળી હતી અને તેમાંથી 2 બેઠકો પશ્ચિમ બંગાળમાં જ્યારે 1 બેઠક રાજસ્થાનમાં મળી હતી. એટલે આ સફરની શરૂઆત હતી. જનસંઘનો આ સંઘર્ષ હતો. 1967 સુધીનો 1.5 દાયકો મૂળિયા ઊંડા નાખવામાં ગયો. 1967ની લોકસભા ચૂંટણીમાં જનસંઘને 35 બેઠકો મળી. ગુજરાતમાં જનસંઘ અસ્તિત્વમાં આવ્યો પણ પ્રભાવ
જોઈએ તેટલો હતો નહીં, કારણ કે ગુજરાત મુંબઈ સ્ટેટનો ભાગ હતો અને એટલા જ માટે જનસંઘની ગણતરી થતી ન હતી. ગુજરાતમાં 1962માં વિધાનસભાની પહેલી ચૂંટણી યોજાય છે અને તેમાં કોંગ્રેસ વર્સિસ સ્વતંત્ર પાર્ટીનો જંગ જામે છે. કોંગ્રેસનો 154માંથી 113 બેઠક પર વિજય થાય છે, કારણ કે એ વખતે સ્વતંત્ર પાર્ટીની કમાન ભાઈ કાકાના હાથમાં હતી. ભાઈ કાકા એ ગાંધીજીના વેવાઈ રાજાજીની સ્વતંત્ર પાર્ટીએ 26 બેઠકો જીતી હતી, પણ તે સમયે જનસંઘે ખાતું પણ ખોલાવી શકી ન હતી. ગુજરાતમાં 1967માં વિધાનસભાની ચૂંટણી યોજાય છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસ 168માંથી 93 બેઠકો જીતે છે, જ્યારે સ્વતંત્ર પાર્ટીએ 66 બેઠકો પર જીત મેળવી છે. જનસંઘે પહેલી બેઠક જીતીને આ સમયે ખાતું ખોલાવ્યું હતું. આ બેઠક કોણે જીતી હતી એ પણ જુઓ. રાજકોટ એક બેઠક પરથી ચિમનભાઈ શુક્લ જીત્યા હતા અને ગુજરાતના જનસંઘના પહેલા તે ધારાસભ્ય હતા. એટલે ઇતિહાસ આ જનસંઘના સંઘર્ષની વાત છે. કોંગ્રેસના 1969માં ભાગલા થયા અને સંસ્થા કોંગ્રેસ અસ્તિત્વમાં આવી. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ આર એટલે કે કોંગ્રેસ રિક્વિઝિશન બનાવી, જ્યારે મોરારજી દેસાઈએ કોંગ્રેસ ઓના કરતા હરતા હતા. ઓ એટલે કે ઓર્ગેનાઇઝેશન. આ કારણે મોરારજીની કોંગ્રેસ સંસ્થા કોંગ્રેસ કહેવાય, જ્યારે મોરારજી દેસાઈ ગુજરાતી હોવાના કારણે ગુજરાત સંસ્થા કોંગ્રેસ તરફ ઢળશે એવી સૌને અપેક્ષા હતી, પણ ગુજરાત ઇન્દિરા ગાંધીના પડખે રહેલું. ઇન્દિરા ગાંધીએ 1971માં બાંગ્લાદેશ સામે જીત મેળવી, તેના કારણે ઇન્દિરા પર સૌ કોઈ ઓળઘોળ હતા. તેથી કોંગ્રેસે 1971ની લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો, પણ ગુજરાતમાં જનસંઘનું ખાતું એ વખતે પણ ખુલ્યું ન હતું. કેમ ખુલ્યું ન હતું? તો જનસંઘનો આ સંઘર્ષ હજુ પણ ચાલતો હતો. 1972ની વિધાનસભા ચૂંટણી અને આ ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ 168માંથી 140 બેઠકો જીતે છે અને જનસંઘના ફાળે આવે છે માત્ર 3 બેઠક. આ 3 બેઠકનો વોટ શેર હતો 9.29%. 1972 સુધી કોંગ્રેસના એક સક્રિય શાસન કાયમ રહ્યું અને 1975માં પહેલી વાર જનસંઘની સત્તાવાર રીતે નોંધ લેવાઈ, કારણ કે અહીં સમય બદલાયો હતો. 1975 બાદ જનસંઘ કેવી રીતે વધ્યું આગળ તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. તો ગુજરાતના ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાંથી પ્રેરણા લઈને જયપ્રકાશ નારાયણે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કરતા ઇન્દિરા ગાંધીએ 1975માં કટોકટી લાદી. એ પહેલાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને કોંગ્રેસ ઓ એ બે મુખ્ય પક્ષ હતા, પણ કોઈને સ્પષ્ટ બહુમતી તે વખતે પણ મળી ન હતી. જનસંઘની જીતની શરૂઆત કેવી રીતે થઈ એ પણ હવે જુઓ. કોંગ્રેસે 182માંથી 75 બેઠકો જીતી હતી. બહુમતી માટે કોંગ્રેસનો પનો ટૂંકો પડી ગયો. કોંગ્રેસ ઓ એ 56 બેઠકો જીતી હતી, જ્યારે જનસંઘના ખાતામાં 18 બેઠકો આવી હતી અને આ જ જનસંઘની જીતનું પહેલું સૌથી મોટું ડગલું હતું. કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, મકરંદ દેસાઈ, કાશીરામ રાણા, અરવિંદ મણિયાર, અશોક ભટ્ટ, ઘાભાજી ઠાકોર, લેખરાજ બચાણી વગેરે પછીથી બીજેપીના ધુરંધર બનેલા નેતાઓ પહેલીવાર
ધારાસભ્ય બન્યા હતા. ચિમનભાઈ પટેલના કિસાન મજદૂર લોક પક્ષ એટલે કે કિમલોપે 12 બેઠકો તે સમયે જીતી હતી. કોંગ્રેસ ઓ જનસંઘ અને કિમલોપે જનતા મોરચો બનાવીને કોંગ્રેસ ઓના બાબુભાઈ જશભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. કેશુભાઈ પટેલ આ સરકારમાં મંત્રી હતા. એ જોતા ગુજરાતમાં બીજેપીના પહેલા મંત્રી અને પછીથી મુખ્યમંત્રી બંને બનવાની સિદ્ધિ કેશુભાઈ પટેલના નામે બોલે છે. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી, બિન કોંગ્રેસી સરકારોને ઘર ભેગી કરી અને 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીને ભવ્ય જીત મળી. ગુજરાતમાં જનસંઘના નેતા જનતા પાર્ટીના નેજા હેઠળ અને ભારતીય લોકદળના ચિહ્ન પર લડ્યા હતા. અને પછી આ શાનદાર સફળતાની અહીંથી શરૂઆત થાય છે. 1977ની લોકસભા ચૂંટણી, જેમાં જનતા પાર્ટીએ ગુજરાતમાં 16 બેઠકો જીતી અને પોતાનો એક પ્રચંડ પ્રતિસાદ આપ્યો, જ્યારે એ સમયે કોંગ્રેસને 10 બેઠકો પર જીત મળી હતી. કમનસીબી એ કહેવાય કે જનસંઘ ગુજરાતમાં પહેલીવાર સફળતા મળી, પણ આ સાંસદો જનસંઘના ન કહેવાયા. 1980માં મોરારજી દેસાઈ સરકારનું પતન થયું અને જનતા પાર્ટીનું વિભાજન થયું. ચરણસિંહે જનતા પાર્ટી સેક્યુલર બનાવી અને કોંગ્રેસના ટેકાથી પીએમ બન્યા, પણ 4 મહિનામાં જ તેમની સરકાર ઘર ભેગી થઈ ગઈ. જનસંઘના અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતા મોરારજી દેસાઈ સાથે જનતા પાર્ટીમાં રહ્યા હતા. દેશમાં 1980ના જાન્યુઆરીમાં લોકસભાની ચૂંટણી યોજાઈ, ત્યારે જનસંઘના અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓ જનતા પાર્ટીની ટિકિટ પર લડ્યા હતા. અને આજ બીજેપીની અહીંથી રચના થાય છે. ગુજરાતમાં 1980ની લોકસભા ચૂંટણી, તે સમયે જનતા પાર્ટીને મળી માત્ર 2 બેઠકો અને 24 બેઠકો પર ફરી એકવાર કોંગ્રેસે કમબેક કર્યું. કોંગ્રેસને બહુમતી મળતા ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા અને ઇન્દિરાએ તમામ વિપક્ષી સરકારોને બરતરફ કરી નાખી. ગુજરાતની સરકાર પણ બરતરફ થઈ ગઈ હતી. 1980માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કરવી પડી અને આ ચૂંટણીમાં જનતા પાર્ટીની ફરી એકવાર હાર થઈ અને જનસંઘના નેતાઓમાં જાણે નિરાશા છવાઈ ગઈ. વાજપેયી અને અડવાણી સહિતના નેતાઓએ મનોમંથન શરૂ કર્યું કે આખરે આપણી સાથે આવું શું થયું. પણ 6 એપ્રિલ 1980ના રોજ અહીંથી જ નક્કી કરાય છે ભારતીય જનતા પક્ષની અહીં રચના થાય છે. ગુજરાતમાં પણ જૂના જનસંઘી બીજેપીમાં જોડાય છે. ગુજરાતમાં પણ બીજેપીનું અહીંથી જ અસ્તિત્વ ઊભું થાય છે. ગુજરાતમાં બીજેપીની શરૂઆત સારી નહોતી. 1980ની વિધાનસભા ચૂંટણીમાં 9 બેઠકો પર માત્ર જીત થાય છે. ગુજરાતમાં બીજેપી પહેલી લોકસભા 1984માં લડે છે. હવે ફરી એકવાર સમયનું ચક્ર બદલાય છે. ઇન્દિરા ગાંધીની હત્યા પછીની આ ચૂંટણીમાં કોંગ્રેસનું બુલડોઝર ફરી વળ્યું. આખા દેશમાં બીજેપીને માત્ર 2 બેઠકો મળી અને તેમાંથી 1 બેઠક ગુજરાતની મહેસાણા બેઠક હતી. એ બેઠક પરથી ડૉક્ટર A.K. પટેલ બીજેપીની ટિકિટ પર લોકસભા ચૂંટાયેલા પહેલા સાંસદ બન્યા હતા. એટલે ગુજરાતનું ફરી એકવાર કનેક્શન, અને એમાં પણ ઉત્તર ગુજરાત. હવે અજય બનવાની દિશામાં પગલાં માંડવામાં આવે છે, કારણ કે આટલા બધા અનુભવો પછી બીજેપીને જે શીખવા મળ્યું તે ઘણું બધું હતું. ગુજરાતમાં બીજેપી વિધાનસભાની પહેલી ચૂંટણી 1985માં લડે છે અને માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને 149 બેઠકો જીતીને એક નંબર 1 પાર્ટી બને છે. પણ અહીં સૌથી મોટી સફળતા બીજેપી માટે એ હતી કે બીજેપી આ ચૂંટણીમાં સૌથી વધારે 11 બેઠકો જીતીને બીજા નંબરની પાર્ટી બની હતી.
જોકે 1989ની લોકસભા ચૂંટણી આવતા બીજેપીના દિવસો ફરવાની શરૂઆત થાય છે. વિશ્વનાથ પ્રતાપસિંહ બોફોર્સ કાંડના મુદ્દે કોંગ્રેસથી અલગ થઈને 1987માં જનતા દળ રચ્યો, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તાધારી અને જનતા પાર્ટી મુખ્ય વિપક્ષી હતી, જ્યારે બીજેપી ત્રીજો પક્ષ હતો. જનતા પાર્ટીનું જનતા દળમાં વિલીનીકરણ કરી દેવાતા ગુજરાતમાં જનતા દળ મુખ્ય વિપક્ષ બન્યો અને બીજેપીની અજય બનવાની શરૂઆત થઈ. 1989 લોકસભા ચૂંટણીમાં જનતા દળ અને બીજેપીની સમજૂતી થાય છે અને બીજેપી 12 અને જનતા દળે 14 બેઠકો પર ચૂંટણી લડે છે. બીજેપીએ તમામ 12 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો. ગુજરાતના રાજકારણમાં બીજેપીની અજય બનવાની આ સૌથી પહેલા શરૂઆત હતી. 1990ની વિધાનસભા ચૂંટણી આવે છે. કોંગ્રેસ, બીજેપી, જનતા દળ વચ્ચે સીધો ત્રિકોણીય જંગ જામે છે. જનતા દળને 70, બીજેપીને 67 અને કોંગ્રેસને 33 બેઠકો મળે છે અને બીજેપી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બને છે. તે સમયે જનતા દળના ચિમનભાઈ પટેલ બીજેપીના ટેકાથી મુખ્યમંત્રી બન્યા. લાલકૃષ્ણ અડવાણીની 1990ની રથયાત્રા બીજેપીએ જનતા દળને ટેકો પાછો ખેંચી લે છે અને જે રીતે રથયાત્રા નીકળી અને ત્યારબાદ આ ટેકો પાછો ખેંચવામાં આવે છે. ચિમનભાઈ પટેલે પહેલા જનતા દળની અલગ થઈને જનતા દળ ગુજરાતની રચના કરી હતી. આ દરમિયાન જ 1991ની લોકસભા ચૂંટણી આવી કે જેમાં બીજેપી 26માંથી 20 બેઠકો જીતીને છવાઈ ગઈ. 1991ની ચૂંટણીમાં જનતા દળે અત્યંત ખરાબ હારનો સામનો કરવો પડ્યો. છેવટે ચિમનભાઈ પટેલે કોંગ્રેસમાં પોતાના પક્ષને ભેળવી દેવો પડ્યો. ગુજરાતમાં બીજેપીના અસલી અચ્છે દિને એ પછી શરૂ થયા. 1995ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ પહેલીવાર સ્પષ્ટ બહુમતી મેળવીને ગુજરાત પર પોતાનું આધિપત્ય સ્થાપવાનું શરૂ કર્યું. બીજેપીએ કદી હાર સ્વીકારી નહીં. લોકસભા, વિધાનસભાની દરેક ચૂંટણીમાં બીજેપીની પ્રચંડ જીત થઈ. 1995થી 1999 બીજેપીની જીતની સફરની તમે નજર કરો તો ખ્યાલ આવશે કે બીજેપી કેવી રીતે આગળ વધી. 1995ની વિધાનસભા ચૂંટણી બીજેપીએ 121 બેઠકો જીતી. બીજેપી પહેલીવાર સરકાર અહીં બનાવી શકી અને એ સરકારમાં મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ. હવે આ સફર આગળ વધે છે. 1996ની લોકસભા ચૂંટણી આવે છે અને એમાં પણ બીજેપીએ 26માંથી 16 બેઠકો જીતી અને કોંગ્રેસના ફાળે આવી માત્ર 10 બેઠક. 1998ની વિધાનસભા ચૂંટણી ફરી આવે છે અને બીજેપી ફરી એકવાર 117 બેઠકો જીતીને સરકારમાં આવે છે અને એ વખતે પણ કેશુભાઈ પટેલ ફરીથી મુખ્યમંત્રી બનીને ગુજરાતનું સુકાન સંભાળે છે. 1998ની લોકસભા ચૂંટણી આવે છે અને એ વખતે પણ કોંગ્રેસની ફરી એકવાર કારમી હાર થાય છે. 26માંથી 19 બેઠકો બીજેપી જીતે છે અને કોંગ્રેસના ફાળામાં આવે છે માત્ર 7 બેઠક. 1999ની લોકસભા ચૂંટણી જ્યારે આવે છે ત્યારે બીજેપી 26 બેઠકોમાંથી 20 બેઠકો જીતીને એક દમદાર જીત મેળવે છે, જ્યારે ફરી એકવાર કોંગ્રેસની અધોગતિ થાય છે અને 6 બેઠક માત્ર કોંગ્રેસ જીતી શકે છે. કેશુભાઈને વિદાય કરીને 2001માં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવાયા. એ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 127 બેઠકો જીતીને ફરી એકવાર સરકાર બનાવી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજી વાર મુખ્યમંત્રી બન્યા. શાનદાર વિજયની આ શરૂઆત અને 2004ની લોકસભા ચૂંટણીના પરિણામો પર પણ નજર કરશો તો 26 બેઠકોમાંથી બીજેપીને 14 બેઠકો મળે છે, જ્યારે કોંગ્રેસને 12 બેઠકો. આ સિલસિલો 2007ની વિધાનસભા ચૂંટણીમાં પણ કાયમ રહે છે. બીજેપીએ 117 બેઠકો જીતીને સરકાર બનાવી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા. વર્ષ આવે છે 2009નું અને 2009ની લોકસભા ચૂંટણીમાં પણ બીજેપીએ 26 બેઠકોમાંથી 15 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં આવી માત્ર 11 બેઠક.
નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ બન્યા પછીનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે. 2014 અને 2019 આ બંને લોકસભા ચૂંટણીમાં બીજેપીના તમામ 26 બેઠકો જીતે છે અને આ જીતનો શ્રેય પણ નરેન્દ્ર મોદીને જાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 99 બેઠકો જીતી, વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને 2022માં 156 બેઠકો પર બીજેપી શાનદાર જીત મેળવે છે. ગુજરાતમાં બીજેપીનો આ ઇતિહાસ છે અને તેમાં સૌથી નિર્ણાયક તબક્કો 1985થી 1999ની ચૂંટણીની વચ્ચેનો છે. આ ગાળામાં બીજેપીએ અકલ્પનીય પ્રગતિ કરી. તેના બે મુખ્ય કારણ અનામત વિરોધી આંદોલન અને હિન્દુત્વ હતું. ગુજરાતમાં બીજેપી જોરાવર બની એ માટે પાટીદારો જવાબદાર છે. જનસંઘ પહેલા બ્રાહ્મણ વાણિયાઓનો પક્ષ કહેવાતો હતો. ગુજરાતમાં 1980ના દાયકામાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોની મત બેંક કબજે કરવા માટે માધવસિંહ સોલંકીએ ઓબીસી અનામતનો દાવ ખેલ્યો. પછી પાટીદારો બીજેપી તરફ ઢળ્યા. પાટીદારોને લાગ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં સવર્ણોને ખતમ કરી નાખવા માટે છે. સવર્ણોએ અનામતનો વિરોધ કરવા આંદોલન છેડ્યું. માધવસિંહ 1985માં ઇન્દિરાની હત્યાના સહાનુભૂતિના મોજા પર 149 બેઠકો જીતી શક્યા. પછી કોંગ્રેસ ના જીતી શક્યું અને તેનું કારણ પાટીદારો હતા. 1980ના દાયકામાં મધ્યમાં શરૂ થયેલી રામ મંદિર ઝુંબેશના કારણે હિન્દુઓ એક થયા અને બીજેપી પાવરફુલ બનતી ગઈ. એક જમાનામાં સવર્ણો સિવાયની બાકીની બધી મત બેંક કોંગ્રેસના ઘરાસ ગણાતી હતી. બીજેપીએ મોટા મોટા ગાબડા પડ્યા, ન બધે જ ઘૂસ મારી, પણ ઓબીસી, દલિત, આદિવાસી એ બધી કોંગ્રેસની મત બેંકોમાં અત્યારે બીજેપી ભાગ પડાવે છે. બીજેપીએ તેની વ્યૂહરચના સૌથી મોટો ફેરફાર કર્યો છે. ઓબીસી મતદારોને આકર્ષવાનો કર્યો છે. ગુજરાતમાં ઓબીસી સૌથી મોટી મત બેંક છે. આ મત બેંકમાં પણ કોળી અને ઠાકોર એ બે સૌથી મોટા વર્ગ છે. બીજેપીએ આ વર્ગને ટાર્ગેટ કરીને કોંગ્રેસની મત બેંક તોડી નાખી છે. તેના કારણે સ્થિતિ એ સર્જાઈ છે કે બીજેપી હવે માત્ર સવર્ણો કે પાટીદારો પર જ નિર્ભર નથી. બીજેપીએ પોતાની નવી મત બેંકો ઊભી કરી છે અને તેના કારણે બીજેપી આજે પણ અજય છે. પ્રાઇમ ટાઈમમાં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની.